નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું ધોરણ 5માં અંગ્રેજી. કયો વિષય કરીશું? તો કે અંગ્રેજી. તો અંગ્રેજીમાં આજે આપણે પેજ નંબર 12. કયું પેજ આપણે કરીશું? તો કે પેજ નંબર 12, કે જે આપણે એક્ટિવિટી ચાલુ છે અત્યારે. ઘણા બધાને તો જ્યારે આપણે ઓફલાઈન ચાલુ છે ત્યારે આઈ થિંક બપોર પાળીમાં તો થઈ જ ગયું છે આ વસ્તુ. છતાં પણ આપણે શું કરવાનું છે કે જે બાકી રહી ગયા છે, જેમને લીથા લેટ આવેલા છે, પછી એ બધાને આપણી સાથે રહીએ એટલા માટે આપણે પહેલેથી સ્ટાર્ટ કરેલ છે અને સાથે સાથે રિપીટ પણ થતું જશે. એટલે જે આપણે અત્યારે ચાલુ છે જે એક્ટિવિટી એ શું છે? તો કે ધીઝ આરનો ઉપયોગ, ધીઝ ઇઝનો ઉપયોગ અને ધીઝ આરનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે? તો આપણે અગાઉ શીખી ગયા કે એક વચન માટે THIS ધીઝ વાપરવામાં આવે છે, પછી બહુવચન માટે THESE ધીઝ વાપરવામાં આવે છે. ધીઝનો ઉપયોગ થાય છે. મતલબ કે નજીકની વસ્તુ હોય એ આપણે વ્યક્તિ હોય કે વસ્તુ હોય એ દર્શાવવા માટે આપણે THIS ધીઝનો ઉપયોગ કરીએ છીએ. અને નજીકની જ હોય પણ એક કરતાં વધારે વ્યક્તિ હોય કે વસ્તુ હોય તો આપણે THESE ધીઝનો ઉપયોગ કરીએ છીએ. અને ધીઝની સાથે આવશે એક વચન માટે ધીઝ આપણે લખીએ તો એમની સાથે આવશે ઇઝ, અને THESE ધીઝ લખીએ તો એમની સાથે આવશે આર, ARER. ત્યાર પછી આપણે જોયું કે જે ડેશ કરીને એસ આપવામાં આવે છે. જો દિવ્યાસ, મેહુલ્સ, બીનાસ એ શું દર્શાવે છે? તો મેં તમને આગળના લેક્ચરમાં પણ કીધેલું કે એ શું દર્શાવે છે? તો કે એ પોતાની સાથેનું જે વ્યક્તિ છે એમની સાથેનું સગપણ, મતલબ કે સંબંધ અથવા તો વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ શું છે એ દર્શાવે છે. મેહુલ્સ કાઇટ, મેહુલનો પતંગ સાથેનો સંબંધ શું છે એ દર્શાવે છે. દિવ્યાસ બેગ, રીમાસ ગ્લાસીસ, કેયુસ લેટર્સ. એટલે જે ડેશ કરીને ઉપર આપણે એસ કરીએ છીએ એ વ્યક્તિ સાથેનું સંબંધ અને એમનો વસ્તુ સાથેનો સંબંધ અથવા તો માલિકી દર્શાવે છે. અને વ્યક્તિ અને પ્રાણી અને પક્ષીઓના અવયવ માટે પણ એમનો જે સંબંધ હોય એ દર્શાવવા માટે ડેશ કરીને એસ લખવામાં આવે છે. તો ચાલો હવે આપણે 1 થી 4 વાક્ય છે એ આપણે આગળના લેક્ચરમાં આપણે કરી લીધેલા છે. તો આજે આપણે શરૂઆત કરીશું. જે 5મું આપણું અહીંયા જે વાક્ય છે એ શું છે? તો કે બીનાસ ફ્રોક. શું છે? તો કે બીનાસ ફ્રોક. એટલું આપણને લખીને આપેલ છે. હવે એ આપણે જોવાનું છે કે એક વચનમાં છે કે બહુવચનમાં. જે આપણને શબ્દ આપેલ છે એ એક વચનમાં છે કે બહુવચનમાં, એ કઈ રીતના ખ્યાલ આવશે? તો કે એના માટે આપણે જે પાછળ જે સ્પેલિંગ આપેલો હોય છે એ આપણે જોવાનું કે એમાં એક વચનમાં છે કે બહુવચનમાં છે. જો પાછળ એસ કે એસ લગાડીને બહુવચન કરેલ હોય તો એ વાક્ય છે આપણે બહુવચનમાં લખીશું. અને એક જ હોય, જે કાંઈ વસ્તુ હોય, વ્યક્તિ હોય કે પ્રાણી હોય કે પક્ષી હોય, એક જ હોય તો આપણે એક વચનમાં કરીશું. તો અહીંયા બીનાસ ફ્રોક એટલે કે બીનાનું ફ્રોક, આમનું આપણે ગુજરાતી કરીએ તો શું થાય? બીનાસ ફ્રોકનું. તો કે બીનાનું ફ્રોક. હવે બીનાના એક ફ્રોકની વાત થાય છે કે એક કરતાં વધારે ફ્રોકની વાત થાય છે? તો આપણે ખ્યાલ આવી જશે કે એક જ ફ્રોકની વાત થાય છે, કારણ કે FROCK પાછળ એસ લગાડેલ નથી, ખાલી એક જ ફ્રોકની વાત થાય છે. એટલે આપણે ધીસ શું આપણે મૂકીશું? THIS ધીસ, એમની સાથે આવશે ઇઝ, અને પછી છેલ્લે મૂકી દેવાનું છે બીનાસ ફ્રોક. જે ઉપર લખેલ હોય એ આપણે છેલ્લે લખી લેવાનું છે. આગળ ધીસ ઇઝ અથવા તો ધીઝ આર, અને ત્યાર પછી ઉપર જે આપણને વાક્ય આપેલ છે એ લખી અને આખું વાક્ય છે એ પૂરું કરવાનું છે. તો ધીસ ઇઝ બીનાસ ફ્રોક, FROCK, અને છેલ્લે વાક્ય પૂરું થાય એટલે ભૂલ્યા વગર શું મૂકી દેવાનું છે? ફૂલ સ્ટોપ. શું મૂકવાનું છે? ફૂલ સ્ટોપ. તો આ રીતના 5મું વાક્ય બધા નીચે લખી લેશે. અત્યારે સાથે સાથે કોઈ નહીં લખે, બધાનું ધ્યાન હું સમજાવું છું ત્યાં, પછી વિડીયો પૂરો થાય પછી તમે આરામથી નિરાતે લખી શકો છો. એટલે બધા પછી લખશે.
અત્યારે બધા સમજી લેશે કે કઈ રીતના આપણે વાક્ય બનાવવાના છે. તો નીચે બધાએ 5મા વાક્યમાં લખવાનું છે કે ધીસ ઇઝ બીનાસ ફ્રોક. કેપિટલ લેટર ક્યાં કરવાનું છે એ મેં કાલે પણ તમને આગળના લેક્ચરમાં પણ સમજાવી દીધેલ છે કે ધીસમાં ટી કેપિટલ કરવાનો રહેશે. પછી અહીંયા જે નામ આવશે એ નામનો પહેલો અક્ષર કેપિટલ કરવાનો રહેશે. ધીસ ઇઝ બીનાસ ફ્રોક. ચલો હવે આપણે છઠ્ઠું છે મેહુલ્સ કાઇટ્સ. જો છેલ્લે એસ લગાડેલ છે. કાઇટનો સ્પેલિંગ KITE થાય પણ છેલ્લે એસ મૂકવામાં આવેલ છે, મતલબ કે એક કરતાં વધારે પતંગની વાત થાય છે. મેહુલ્સ કાઇટ્સ. મેહુલની પતંગ નહીં પણ પતંગો, એક કરતાં વધારે પતંગની વાત થાય છે એટલા માટે. તો એ બહુવચનમાં હોય ત્યારે આપણે ધીઝ આર શું મૂકીશું? THESE અને ARER. ધીસ હોય એક વચનમાં હોય તો ધીસની સાથે ઇઝ, બહુવચનમાં હોય તો ધીઝની સાથે આર. ધીઝ આર મેહુલ્સ કાઇટ્સ. KITES છેલ્લે ફૂલ સ્ટોપ. તો આ રીતના છઠ્ઠા વાક્યમાં નીચે બધા લખી લેશે ધીઝ આર મેહુલ્સ કાઇટ્સ. ધીઝમાં ટી કેપિટલ કરવાનું છે અને મેહુલ્સમાં એમ કેપિટલ કરવાનો છે, ભૂલાય નહીં ખાસ. ધીઝ આર મેહુલ્સ કાઇટ્સ. આ મેહુલની પતંગો છે. ચલો ત્યાર પછી 7મું આપણે જોઈએ તો દિવ્યાસ બેગ. શું છે તો કે દિવ્યાસ બેગ. દિવ્યાની બેગ. બેગ એટલે કે થેલો. હલો, દિવ્યાનો થેલો અથવા તો દિવ્યાની બેગ. હવે એક બેગની વાત થાય છે કે એક કરતાં વધારે બેગની વાત થાય છે તો કે બેગનો સ્પેલિંગ BAG થાય, પાછળ SES કાંઈ પણ લગાડવામાં આવેલ નથી, મતલબ કે વાક્ય છે એ આપણે એક વચનમાં કરવાનું છે. હવે એક વચનમાં આપણે વાક્ય બનાવવું હોય ત્યારે ધીસ શેનો ઉપયોગ કરવાનો છે? THIS. ધીસનો ઉપયોગ કરવાનો છે. તો ધીસની સાથે શું આવશે? ક્રિયાપદ ઇઝ. શું આવશે? ઇઝ. એટલે ધીસ ઇઝ પછી લખવાનું છે દિવ્યાસ બેગ. ધીસ ઇઝ દિવ્યાસ બેગ. છેલ્લે ફૂલ સ્ટોપ. ધીસ ઇઝ દિવ્યાસ બેગ અને છેલ્લે ફૂલ સ્ટોપ. કે આ દિવ્યાની બેગ છે. ધીસ ઇઝ દિવ્યાસ બેગ. આ દિવ્યાની બેગ છે. ચલો હવે 8મું છે રીમાસ ગ્લાસીસ. રીમાસ ગ્લાસીસ. હવે GLASS ગ્લાસનો સ્પેલિંગ ખાલી GLASS થાય પણ અહીંયા છેલ્લે ES લગાડીને બહુવચન કરેલ છે ગ્લાસીસ. એટલે વાક્ય છે એ આપણું બહુવચનમાં બનશે. શેમાં બનશે? બહુવચનમાં. તો એમના માટે ધીઝ શેનો ઉપયોગ કરવાનો છે? ધીઝનો. THESE ધીઝ પછી ARER. ધીઝ આર રીમાસ ગ્લાસીસ. These are Rima's glasses. GLASSES. ચલો હવે આપણે જોઈએ 9મું વાક્ય તો કેયુર્સ લેટર્સ. શું છે? કેયુર્સ લેટર્સ. હવે કેયુરના પત્ર કે પત્રો કેમ ખબર પડશે? તો કે LETTER. લેટરનો સ્પેલિંગ LETTER થાય પણ છેલ્લે એસ લગાડેલ છે. લેટર્સ મતલબ કે એક નહીં પણ એક કરતાં વધારે પત્રો. કેયુર્સ લેટર્સ. એટલે આપણે ધીઝ આર શું મૂકીશું? ધીઝ આર. THESEARE. ધીઝ આર કેયુર્સ લેટર્સ. ધીઝ આર કેયુર્સ લેટર્સ. આ કેયુરના પત્રો છે. વાક્ય પૂરું થાય એટલે બધાએ ખાસ ફૂલ સ્ટોપ કરવાનું ભૂલવાનું નથી. ચલો હવે આપણે છેલ્લું જે છે 10મું છે આપણું વાક્ય જોઈએ તો અરુણ્સ કેપ. શું લખેલ છે? અરુણ્સ કેપ. અરુણની ટોપી. કેપ એટલે ટોપી. અરુણ્સ કેપ. તો અહીંયા એક ટોપી છે કે એક કરતાં વધારે છે તો CAP કેપ એટલે ટોપી. એક જ ટોપીની વાત થાય છે. અરુણની એક જ ટોપીની વાત થાય છે એટલા માટે ધીસ ઇઝ શું મૂકવાનું છે? ધીસ ઇઝ. ધીસ ઇઝ અરુણ્સ કેપ. આ અરુણની ટોપી છે. ધીસ ઇઝ અરુણ્સ કેપ. આ અરુણની ટોપી છે.
ધીઝનો ટી કેપિટલ કરવાનો છે, અરુણ્સનો એ કેપિટલ કરવાનો છે. ધીસ ઇઝ અરુણ્સ કેપ. તો આ રીતના જે 5 થી આપણે 10 જે આજે વાક્ય કરેલ છે, ટોટલ 6 વાક્ય કરેલ છે, એ બધા તમારે લોકોએ વ્યવસ્થિત પછી આ રીતના લખી લેવાના છે કે ભૂલ થાય નહીં, એ રીતના ખાસ બધા લખી લેશે. અને હવે આપણી એક્ટિવિટી નંબર 10, એક્ટિવિટી નંબર 10 જે છે કે ઉદાહરણ પ્રમાણે આપેલા મૂળાક્ષરોથી શરૂ થતા 3 શબ્દ લખવાના છે. આપણને શું કીધું છે કે એક્ઝામ્પલ તરીકે પણ આપણને આપેલ છે કે એ, અહીંયા એક્ઝામ્પલ તરીકે એ શબ્દ આપેલ છે, એક મૂળાક્ષર જે આપેલ છે એ છે એ. કેપિટલ છે કે સ્મોલ? તો કે સ્મોલ એ છે. જુઓ, સ્મોલ એટલે કે બીજી એબીસીડીનો એ આપેલ છે, તો બીજી એબીસીડીના એ ઉપરથી આપણે એ તો છે પણ સ્મોલ એ જ બધાએ લખવાનો છે, એટલે 3 એ ઉપરથી સ્પેલિંગ શરૂ થતા હોય એ આપણને 3 સ્પેલિંગ લખેલા છે. APPLE એપલ, પછી AXE એક્સ, અને પછી ANN. અને પહેલો લેટર છે એ સ્મોલ રાખવાનો છે, કારણ કે અહીંયા આપણને સામે સ્મોલ લેટર આપેલ છે એટલા માટે. તો આ એક એક્ઝામ્પલ તરીકે આપેલ છે. અને હવે જે નીચે આપણને લેટર આપેલા છે એ ઉપરથી જાતે સ્પેલિંગ લખવાના છે. તો આ એક્ટિવિટી છે એ થઈ ગયેલ છે, છતાં પણ કોઈને બાકી હોય તો રિપીટ કરી લેશું. હવે ખાસ એ સૂચના આપવાની છે કે અહીંયા B4 કેપિટલ સ્મોલ બી, બીજી એબીસીડીનો બી આપેલ છે, બરાબર. હવે બી ઉપરથી 3 સ્પેલિંગ લખવાના છે. અહીંયા સૌથી પહેલી ભૂલ છે કે બી છે એ કેપિટલ કરેલ છે. જુઓ, તમે જોઈ શકો છો, બી છે એ કેપિટલ છે. તમારે બધાએ શું કરવાનું છે? શું કરવાનું છે? બી છે એ સ્મોલ રાખવાનો છે. બી એ સ્પેલિંગ બરાબર છે કે BAT, બેટ, બોલ, બોક્સ, પણ તમારે શું કરવાનું છે? સ્મોલ બી લખી અને સ્પેલિંગ લખવાનો છે. હવે મોર્નિંગ શિફ્ટ અને આફ્ટરનૂન શિફ્ટ બંને શિફ્ટમાં અલગ મેડમ હોય છે, બરાબર. તો હવે મોર્નિંગ શિફ્ટમાં બીની જગ્યાએ કોઈ પણ બાસ્કેટ છે કે બેન્ચ છે એવો સ્પેલિંગ લખાવેલો હોય, અથવા તો આફ્ટરનૂનમાં કોઈ બીજો સ્પેલિંગ લખેલો હશે, એટલે કોઈએ ઇરેઝ કરવાનું થતું નથી, જે છે એમ જ રાખવાના છે. પણ એવી અમુક ભૂલ તમે સુધારી શકો છો કે દાખલા તરીકે અહીંયા મેં તમને કીધું કે બી આપણને સ્મોલ આપેલ છે, તો આપણે સ્પેલિંગની શરૂઆત સ્મોલ બીથી થતી હોવી જોઈએ. જેમ અહીંયા કેપિટલ બીથી શરૂઆત થતી હતી એ ખોટું છે, એટલે તમે એવી વસ્તુ સુધારી શકો છો. પણ આખું સ્પેલિંગ સુધારવાની જરૂર નથી. એ તમને જે સ્પેલિંગ લખાવેલ છે એ જ તમારે રાખવાના છે. ચલો, તો બી ઉપરથી આપણે જોયું કે BAT બેટ, BALL બોલ, અને BOX બોક્સ. હવે ત્યાર પછી છે પી. શું છે? તો કે પી છે, એ પણ સ્મોલ છે. તો પી ઉપરથી POT પોટ, પછી છે PARROT પેરટ એટલે પોપટ, અને ત્યાર પછી છે PUT પુટ. તો આ રીતના 3 સ્પેલિંગ પી ઉપરથી બધા લખી લેશે, પોટ, પેરટ એન્ડ પુટ. હવે ત્યાર પછી છે ટી. શું છે? તો કે સ્મોલ ટી. તો ટી ઉપરથી ટીચ, TEACH ટીચ. પછી બીજો સ્પેલિંગ છે TOY ટોય. ત્યાર પછી છે TICKET ટિકેટ. હવે અહીંયા તમે ટી ઉપરથી બીજા સ્પેલિંગ લખેલા હશે તો બી ચાલશે. ટોલ છે, ટીચર છે કે XYZ જે સ્પેલિંગ કરાવેલ છે મેડમે એ તમારે એ જ રાખવાનું છે. ખાલી તમારે જોવાનું છે કે આપણી સ્પેલિંગમાં ક્યાંય ભૂલ હોય તો તમે સુધારી શકો છો. ફર્સ્ટ લેટર ખાસ બધા જોશે કે આપણે સ્મોલ લખવાનું હોય અને કેપિટલ લખ્યું હોય તો એ તમારે સુધારવાનું છે. ચલો, હવે ટી પછી છે સી. શું છે? તો કે સી છે. હવે સી ઉપરથી 3 સ્પેલિંગ લખવાના છે. તો એમાં પહેલો છે CAT કેટ. શું છે? CAT કેટ. પછી CAP કેપ, COW કામ, કેટ, કેપ એન્ડ કામ. ત્યાર પછી સી પછી છે ડી. શું છે? તો કે સ્મોલ ડી. બીજી એબીસીડીનો ડી છે, એટલે બધા એ સ્પેલિંગ છે એ પણ ડી છે એ સ્મોલ રાખીને જ શરૂઆત કરવાની છે. એમાં પહેલો સ્પેલિંગ છે DOG ડોગ. શું છે? DOG ડોગ. ત્યાર પછી છે ડ્રિંક, DRINK ડ્રિંક, DRINK ડ્રિંક. અને ત્રીજો સ્પેલિંગ છે DRY ડ્રાય. શું છે? DRY ડ્રાય.
હવે છઠ્ઠું છે એસ. શું છે તો કે એસ છે તો એસ ઉપરથી 3 સ્પેલિંગ લખવાના છે. એમાં પહેલો છે સન, SUN સન. બીજો છે સ્લીપ, SLEEP સ્લીપ. ત્યાર પછી છે સ્ટેન્ડ, STAND સ્ટેન્ડ. હવે એસ પછી છે એફ. શું છે તો કે સ્મોલ એફ, બીજી ABCD નો એફ છે. હવે અહીંયા પાછી એ જ ભૂલ રિપીટ થાય છે કે આપણે જે સ્પેલિંગની શરૂઆત સ્મોલ એફથી કરવાની છે, અહીંયા કેપિટલ એફ કરેલ છે. એટલે ખાસ જે લોકોએ આ સ્પેલિંગ લખેલા હોય એ ચેક કરી લેશે કે આપણે પણ કેપિટલ એફ કરેલ છે નહીં ને એમ. તો અહીંયા તમારે લોકોએ સ્મોલ એફ કરવાના છે. FAN, પહેલો સ્પેલિંગ FAN ફેન. બીજો છે FROCK ફ્રોક. ત્રીજો છે ફૂટબોલ, FOOT BALL ફૂટબોલ. પણ એફ છે એ સ્મોલ એફ રાખવાનો છે. હવે ત્યાર પછી આઠમું છે કે. કયો શબ્દ છે તો કે છે. તો કે ઉપરથી KING કિંગ, પછી છે KITE કાઇટ અને KICK કિક. કિંગ, કાઇટ એન્ડ કિક. અને કે પછી છે એમ. શું છે તો કે એમ છે. તો એમ ઉપરથી સ્મોલ એમ છે એટલે ખાસ બધા જોઈ લેશે કે અહીંયા કોઈ કેપિટલ એમ કરેલ હોય તો એ સ્મોલ એમ કરી નાખશે. MONKY મંકી. પછી છે MONDAY મંડે. અને ત્રીજો સ્પેલિંગ છે MOUSE માઉસ. પછી બીજા સ્પેલિંગ એમના લખેલા હશે તો બી ચાલશે. એટલે કોઈ ખાસ એવી ભૂલ કરશે નહીં કે અહીંયા માઉસ લખેલ છે, મેં અહીંયા M4 જે કાંઈ બીજું લખેલું હોય, તમે મેટ છે કે માઇન્ડ છે એ કાંઈ લખેલા હોય તો એ તમારે સુધારવાના નથી. સ્પેલિંગ સાચો હોવો જોઈએ. અને સ્પેલિંગની શરૂઆત છે એ આપણને જે અહીંયા સ્મોલ લેટર્સ આપેલા છે એમનાથી જ શરૂઆત થતી હોવી જોઈએ. તો M4 તમે લોકોએ લખી લીધું હશે કે મંકી, મંડે એન્ડ માઉસ. હવે એમ પછી છે એચ. શું છે તો કે એચ છે. તો એચ ઉપરથી એચ છે સ્મોલ એચ કરવાનો છે બધાએ. એટલે ખાસ અહીંયા જો કોઈ કેપિટલ એચ કરેલ હોય તો એ સુધારી લેશે. બીજી ABCD ના એચથી સ્પેલિંગની શરૂઆત કરવાની છે હેન. HEN હેન, HUNT હોર્ન અને HOT હોટ. હેન, હન્ટ એન્ડ હોટ. હવે એ જ પછી 11મો જે શબ્દ છે એ છે આર. શું છે તો કે આર છે. આર છે એ સ્મોલ આર છે, બીજી ABCD નો આર છે. એટલે સ્પેલિંગની શરૂઆત છે એ પણ તમારે બીજી ABCD ના આરથી, સ્મોલ આરથી થતી હોવી જોઈએ. તો RED રેડ. સૌથી પહેલો સ્પેલિંગ છે RED રેડ. પછી છે રોઝ, ROSE રોઝ. ત્યાર પછી છે રિંગ, RING રિંગ. રેડ, રોઝ એન્ડ રિંગ. હવે છે સૌથી છેલ્લો શબ્દ છે 12મો કે એન. બીજી ABCD નો એન, સ્મોલ એન. તો એન ઉપરથી અહીંયા આપણને 3 જે સ્પેલિંગ લખવાના છે એમાં પહેલો છે નેસ્ટ, NEST નેસ્ટ. પછી છે NOSE નોઝ. પછી છે NEAR નિયર. નેસ્ટ, નોઝ એન્ડ નિયર. NEST નેસ્ટ, NOSE નોઝ, NEAR નિયર. તો આ રીતના જે અહીંયા આપણને સ્મોલ લેટર્સ આપેલા છે BPTC DS, એ જે 12 વર્ડ આપેલા છે એ ઉપરથી 3 સ્પેલિંગ બધા ચેક કરી જ લીધા હશે. ભૂલ હોય તો બધાએ સુધારવાની છે. હવે નીચે આપણે એક્ટિવિટી નંબર 11 જે છે કે શું છે તો કે શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવી અને વાક્ય લખવાના છે. શું કરવાનું છે તો કે જે શબ્દ આપેલા છે અહીંયા એ આડાઅવળા શબ્દ લખેલા છે. હવે એને યોગ્ય ક્રમમાં ગોઠવી અને આખું વ્યવસ્થિત વાક્ય છે એ બનાવવાનું છે. શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવી અને વાક્ય લખો. જો એમાંથી એક આપણને એક્ઝામ્પલ તરીકે આપેલ છે કે ન્યૂઝપેપર, પછી એ છે, પછી રોહિતભાઈ છે, પછી છે રીડિંગ અને છેલ્લે છે ઇઝ.
મતલબ કે આ વાક્ય છે એ આડાહોડું છે, તો એમને આપણે વ્યવસ્થિત જે ક્રમમાં આવતા હોય એ મુજબ ગોઠવવાના છે. તો સૌથી પહેલાં શું આવે તો કે રોહિતભાઈ આવે, ત્યાર પછી ઇઝ આવે, પછી રીડિંગ આવે, પછી એ આવે, આર્ટિકલ લગાડવાનો હોય એ કે એન, તો એ આવશે અને છેલ્લે આવશે ન્યૂઝપેપર. રોહિતભાઈ ઇઝ રીડિંગ એ ન્યૂઝપેપર. આ રીતના વાક્ય આવશે. તો નીચેના જે વાક્ય છે એ આપણે જાતે, આ તો એક એક્ઝામ્પલ તરીકે આપેલ હતું. હવેના જે વાક્યો છે એ આડાહોડા હશે, એમાંથી જાતે બનાવવાના છે. તો જુઓ અહીંયા આપણને એક આપેલ છે, કરી લઈએ કે હેઝ એ પ્રિયા બાસ્કેટ. શું લખેલું છે? હેઝ એ પ્રિયા બાસ્કેટ, BASKET બાસ્કેટ. તો આને આપણે લાઈનમાં ક્રમસર ગોઠવવા માટે, યોગ્ય ક્રમમાં ગોઠવવા માટે આપણે સૌથી પહેલાં શું મૂકવું પડે તો કે પ્રિયા. શું મૂકવું પડે? પ્રિયા, PRIYA, પ્રિયા નામ છે એ પ્રિયા, પછી આવશે હેઝ, પછી આવશે આર્ટિકલ અને છેલ્લે આવશે બાસ્કેટનો સ્પેલિંગ. પ્રિયા હેઝ એ બાસ્કેટ. પ્રિયા પાસે ટોપલી છે. આમનો ગુજરાતી શું થાય કે પ્રિયા હેઝ એ બાસ્કેટ, કે પ્રિયા પાસે બાસ્કેટ છે, એમની પાસે ટોપલી છે. તો આ રીતના જે પાછળ હજુ છે કે જે સ્પેલિંગ, આ વાક્ય આપણને આડાહવરા આપેલા છે એમાંથી આપણે યોગ્ય ક્રમમાં ગોઠવી અને આખું વાક્ય ફરીથી લખવાનું છે. એ જે એક્ટિવિટી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આજે આપણો ટાઈમ પૂરો થવા આવેલ છે એટલે આપણે પાછળનું પેજ છે, પેજ નંબર 13, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો ચલો હવે આપણે વાત કરીએ હોમવર્કની. તો હોમવર્કમાં જો કે તમે બધા વ્યવસ્થિત હોમવર્ક કરી જ લ્યો છો, કારણ કે જ્યારે લીથા બતાવવા આવવાનું છે ત્યારે હોમવર્ક પણ બધાએ સાથે લઈને જ આવવાનું છે. એટલે તે દિવસે અમને લોકોને ખ્યાલ આવી જાય કે કોણ હોમવર્ક કરે છે, કોણ નથી કરતું, કોને કયું હોમવર્ક છોડી દીધું છે. કારણ કે ખાસ હોમવર્ક લખો ત્યારે ઉપરની ડેટ ભૂલ્યા વગર બધાએ લખવાની છે, જેથી કરીને આઈડિયા આવે કે આ હોમવર્ક છે એ આ દિવસનું છે, આ તારીખનું છે. એટલે આજે હોમવર્કમાં જાન્યુઆરી ટુ ડિસેમ્બર, આજે હોમવર્કમાં બધાએ જાન્યુઆરી ટુ ડિસેમ્બરના સ્પેલિંગ અને ઉચ્ચાર લખવાના છે. દાખલા તરીકે જાન્યુઆરીનો સ્પેલિંગ તો કે JANUARY, બરાબર. જાન્યુઆરીનો સ્પેલિંગ શું થાય? JANUARY. એ સ્પેલિંગ લખવાનો, સામે ગુજરાતીમાં જાન્યુઆરી ઉચ્ચાર લખવાનો. તમે લખો જ છો, તમને બધાને આવડે જ છે, એટલે એ મુજબ જ બધાએ જાન્યુઆરી ટુ ડિસેમ્બરના સ્પેલિંગ ખાલી લખવાના નથી, સાથે સાથે બધાને ગમે ત્યારે પૂછવામાં આવે ત્યારે આવડવા જોઈએ. કે નવેમ્બરનો સ્પેલિંગ બોલો તો NOVEMBER, એમ ફટાફટ તમને આવડી જવું જોઈએ. અને ખાસ કે જાન્યુઆરી ટુ ડિસેમ્બરના સ્પેલિંગ લખો એટલે પહેલો અક્ષર છે એ બધા કેપિટલ રાખીને લખશે. જાન્યુઆરીમાં જે કેપિટલ, પાછળના બધા સ્મોલ. ફેબ્રુઆરીમાં F કેપિટલ અને પાછળના બધા સ્મોલ. આ રીતના જાન્યુઆરી ટુ ડિસેમ્બરના સ્પેલિંગ છે એક જ વાર લખવાના છે. વર્ક ભલે તમને ઓછું લાગશે કે એટલું લેસન કરવામાં શું, એ તો ફટાફટ 4 મિનિટમાં 5 મિનિટમાં લખાઈ જશે એમ. પણ પાકા કરવાનો ટાઈમ રહે એટલા માટે હું તમને એમ કહું છું કે લખવાનું ઓછું રાખીએ આપણે અને પાકું કરવાનું સાથે સાથે છે. એટલે નહીતર પછી સ્કૂલ ખુલશે ત્યારે ખ્યાલ આવી જ જશે કે કોને શું કર્યું છે, કોને શું નથી કર્યું. ત્યારે પછી એક વખત નહીં આપું, ત્યારે એક સ્પેલિંગ 10 વાર 25 વાર એ રીતના જ્યાં સુધી પાકો નહીં થાય ત્યાં સુધી આવવાનું જ છે તમારે વર્ક. એટલે ખાસ જાન્યુઆરી ટુ ડિસેમ્બરના બધા સ્પેલિંગ અને ઉચ્ચાર છે એ એકવાર લખી અને પાકા કરશે. તો ફરી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.